નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ગુજરાતની અંદર વરસાદની શું પરિસ્થિતિ છે, કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડવાનો છે, આગામી દિવસોની અંદર સિસ્ટમ છે કઈ કઈ જગ્યાએ અસર કરવાની છે અને આવતા દિવસો માટે હવામાન વિભાગની આગાહી શું છે, આ બધા જ મુદ્દાઓ પર વાત કરીશું. શરૂઆત આપણે કરીએ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કયા જિલ્લાઓ માટે કેવા પ્રકારની આગાહી છે. તો જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ, બે સિસ્ટમ છે એક્ટિવ છે અત્યારે. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ એક્ટિવ છે બાંગ્લાદેશ તરફ અને એક સિસ્ટમ અરબ સાગરની અંદર સક્રિય છે. અહીંયા આ તરફ એક સિસ્ટમ છે એ સક્રિય છે અને એક આ તરફ સિસ્ટમ છે એ સક્રિય છે અને આ બંને સિસ્ટમના કારણે આગામી દિવસોની અંદર ગુજરાત પર વરસાદ ધમાકેદાર વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. જે રીતે આપણે વાત કરીએ છીએ, અરબ સાગરની સિસ્ટમ છે, અત્યારે એવી શક્યતા છે કે આ તરફ અહીંયા મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવા આસપાસ જે છે ટકરાય એવી શક્યતા છે. પણ એના કારણે આ ઓફશોર ટ્રફ છે એ વધારે એક્ટિવ બનશે, મજબૂત બનશે અને એના તરફથી જે ગુજરાત પર આવતા ભેજવાળા પવનો છે એ પવનોના કારણે ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એ પણ લો પ્રેશરમાં છે, વેલમાર્ક લો પ્રેશરમાં એ પરિવર્તિત થશે, પછી ધીમે ધીમે આગળ વધશે અને ત્યાર પછી આ તરફ આવે તો એની પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અસર થઈ શકે છે. આ જે ઉપરના બધા વિસ્તારો છે ત્યાં, એટલે ત્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે આગામી 20-21 તારીખ પછીથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે અને સિસ્ટમ ક્યાં પહોંચે છે એની માહિતી વિંડી પાસેથી આપણે લઈએ તો અત્યારે બહુ જ ઓછા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો હોય એ પ્રકારની આગાહી વિંડી છે એ દર્શાવી રહ્યું છે. જેમ કે દરિયા કિનારાના અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે છૂટાછવાયા સ્થળો પર અને આ તરફ વરસાદ પડી રહ્યો છે. 19 તારીખ માટે વિંડી કોઈ જ આગાહી નથી આપી રહ્યું, પણ હા 19 તારીખ બપોર પછી જેમ જેમ દિવસ જશે એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે. કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે, અમદાવાદમાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે, ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાઓ પર ઝાપટા વરસાદી પડશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. ત્યાર પછી 19 તારીખ પછીની આગાહી અને દ્રશ્યો શું કહી રહ્યા છે વિંડીની અંદર એ આપણે જોઈ લઈએ. 20 તારીખ માટે 20 તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર છે વધશે ગુજરાતની અંદર અને 20 તારીખ લગભગ 9-10 વાગ્યા સુધી કોઈ જ આગાહી નથી, કોઈ જ વિસ્તારોની અંદર વરસાદ નહોતો. પછી તમે જુઓ બ્લુ કલર થઈ ગયો છે. જેમ જેમ દિવસ જશે એમ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે. આ તરફ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર એ તરફ કોઈ વરસાદની શક્યતા નથી. આ તરફના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતાઓ 20 તારીખ આસપાસ વર્તાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગરની અંદર પણ વરસાદ પડે એ શક્યતા, ભાવનગર, બોટાદ આસપાસ વરસાદ પડે એવી શક્યતા, કચ્છના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે એ પ્રકારની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. 21 તારીખ આસપાસ વરસાદી સિસ્ટમ તમે જુઓ, આ તરફનો જે વિસ્તાર છે ત્યાં ભારે બ્લુ કલર દેખાઈ રહ્યો છે એટલે વડોદરા, દક્ષિણ ગુજરાત એ તરફ છે એ વરસાદ પડશે. ત્યાર પછી 21 તારીખે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પ્રકારની શક્યતા અને સિસ્ટમ છે એ ત્યાં સુધીમાં ક્યાં પહોંચી હશે એની આપણે વાત કરીએ તો સિસ્ટમ છે એ ત્યારે પણ આ તરફ મુંબઈ આસપાસ છે 21 તારીખ આસપાસ પહોંચી હોય એવું અત્યારે વિંડી દેખાડી રહી છે. બાંગ્લાદેશમાં પણ એવું દેખાડી રહી છે કે આ તરફની સિસ્ટમ ધીમે ધીમે આ બાજુ આવશે અને જેની અસર ગુજરાત પર અને મોટાભાગના વિસ્તારોની અંદર થશે. સેટેલાઇટ ઇમેજથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. જે જગ્યાઓ પર વરસાદ પડવાનો હોય, આપણે જે રીતે વાત કરતા હોઈએ છીએ દરરોજ કે ત્યાં વાદળોનું ઝુંડ છે એક છવાઈ જતું હોય છે, પરંતુ અત્યારે હાલ ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે એવી કોઈ જ શક્યતાઓ નથી. અહીંયા જે સિસ્ટમ સક્રિય છે એ તરફ વાદળોનું એક ઝુંડ છે એટલે એ સિસ્ટમ ધીમે ધીમે વધીને આગળ આવશે, મજબૂત થશે તો હજુ 2-3 દિવસ એને લાગી જશે. અહીંયાથી પણ આગળ આવતા સમય લાગી જશે. આ તરફ જે રાજસ્થાનમાં સક્રિય હતું એ અહીંયા આવી ગયું છે હવે, એટલે એની પણ ગુજરાત પર બહુ જ કોઈ ખાસી એવી અસર છે એ નથી વર્તાઈ રહી અત્યારે. અને એના કારણે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે અને ત્યાં મોટાભાગના વિસ્તારોમાં તમે જુઓ વાદળોનું ઝુંડ છે એ ઘેરાયેલું છે એટલે એ બધા વિસ્તારોની અંદર સતત વરસાદ છે પડી રહ્યો છે. 18 તારીખ આજે છે અને આજથી લઈને 20-21 તારીખ સુધી
છૂટાછવાયા સ્થળો પર ઝાપટા પડશે એ પ્રકારની આગાહી છે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદ છે એ વધશે અને ત્યાર પછી રાજ્યની અંદર વરસાદની ધમાકેદાર બેટિંગ છે એ શરૂ થશે. હવામાન વિભાગ કયા કયા જિલ્લાઓમાં અલર્ટ આપી રહ્યું છે એના વિશે પણ આપણે જાણવું છે. 20-23 તારીખ આસપાસ યલો અલર્ટ પણ હવામાન વિભાગે આપેલું છે. મેપના માધ્યમથી આપણે એ પણ સમજી લઈએ કે હવામાન વિભાગની આગાહી શું છે. તો રોજની આગાહી હવામાન વિભાગ કરતું હોય છે અને વોર્નિંગ પણ આપેલી છે 5મા-6ઠ્ઠા દિવસે. અને ત્યાર પછી 18 તારીખ માટે એટલે કે આજના દિવસ માટે કોઈ જગ્યાએ અલર્ટ નથી, પણ મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે જેને કહીએ એ પડી શકે એવી શક્યતા છે. એટલે આજના દિવસ માટે કોઈ અલર્ટ નથી. આવતીકાલ માટે પણ ખાસું એવું કોઈ અલર્ટ નથી. દક્ષિણ ગુજરાતની અંદર અને વડોદરા છોટાઉદેપુરમાં અલર્ટ તો નથી, પણ ત્યાં કલર અલગ દર્શાવવામાં આવ્યો છે અને એનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન એવું કહી રહ્યું છે કે આજે કલર બ્લુ છે એમાં મોટાભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે પડી શકે, જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ છે, દાદરા નગર હવેલી, બાકી જે બધા વિસ્તારો છે પંચમહાલથી લઈને ઉપર બનાસકાંઠા ઉત્તર ગુજરાત સુધીના, આણંદ છે, અમદાવાદ છે, ખેડા છે, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડશે. પણ અમુક વિસ્તારોમાં ઝાપટા પડે એ પ્રકારની શક્યતા છે. ત્યાર પછી 20 તારીખ માટે બનાસકાંઠાથી લઈ અને છેક દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે બધા જિલ્લાઓની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે 20 તારીખ માટે. ત્યાર પછી હવામાન વિભાગે 21 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી આપી છે. 21 તારીખે પણ બનાસકાંઠાથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે બધા જ જિલ્લાઓની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઝાપટા પડી શકે છે. પછી છે વરસાદનો ધીમે ધીમે જોર છે વધશે. એટલે તમે જોઈ શકો છો અત્યાર સુધી આપણે જોતા હતા ગ્રીન કલરમાં આપણને દેખાડતું હતું, હવે એને કલર બદલી દીધો છે. એટલે સિસ્ટમ જેમ જેમ નજીક આવશે એમ ગુજરાત પર ભેજવાળા પવનો વધારે આવશે, હવાનું દબાણ વધારે હશે અને એના કારણે વરસાદ છે એનું જોર છે ધીમે ધીમે વધશે. એટલે બનાસકાંઠાથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે બધા જ જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સ્થળોએ આ તરફનું જે ગુજરાત રિજિયન છે, ગુજરાત પ્રદેશ આપણે જેને કહીએ છીએ, ત્યાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે અને કચ્છ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ઘણા બધા વિસ્તારો, દરેક વિસ્તારમાં વરસાદ પડે એવું નથી હોતું, પણ મોટાભાગના વિસ્તારો, ઘણા બધા વિસ્તારોમાં ઝાપટા સાથે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. ત્યાર પછી 23 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી. પછી હવામાન વિભાગે 21 તારીખ માટે અલર્ટ આપ્યું છે. 21-22 માટે 21 તારીખ માટે નવસારીની અંદર, વલસાડની અંદર અને દમણની અંદર, દાદરા નગર હવેલીની અંદર, આ 4 જિલ્લાઓની અંદર હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે. નવસારી, વલસાડ એમાં યલો અલર્ટ છે, એટલે ભારે વરસાદની શક્યતા 21 તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છે. એટલે 2 દિવસ પછી રાજ્યની અંદર ફરી વરસાદનું જોર છે એ વધશે. અને 22 તારીખે પણ એ જ જગ્યાઓ પર હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. એટલે નવસારી, વલસાડ જે છે એમને ચેતીને રહેવાનું છે. દમણમાં પણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ છે, ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. એટલે 21-22 તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે અને મોટાભાગના વિસ્તારો, લગભગ આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જે છે એ આ સિસ્ટમોના કારણે પડશે અને એ વરસાદ છેક 5 તારીખ સુધી ચાલશે. પછીની 5 તારીખ સુધી ચાલશે. 24-25 તારીખ જે જન્માષ્ટમી વાળું જે અઠવાડિયું છે એ અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને આપણે કહીએ કે અતિવૃષ્ટિ સર્જાય એવો માહોલ પણ કદાચ ગુજરાતની અંદર સર્જાઈ શકે છે. 8થી 10 ઇંચ સુધી વરસાદ પડે એવો પણ વર્તારો હવામાન નિષ્ણાંતોએ આપ્યો છે. એટલે જોવાનું એ રહેશે કે હવે આ આગાહીઓ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ પડે છે, ક્યારે પડે છે, કયા જિલ્લામાં કેવો પડે છે અને ખાસ પ્રશાસનને સાવચેત રહેવા માટે પણ
અપીલ કરવામાં આવી છે, નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે. 24-25 તારીખ આસપાસ 21-22 પછી વરસાદનું જોર ધીમે ધીમે વધશે અને 24-25 તારીખે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. જળબંબાકારની સ્થિતિ પણ ઘણા વિસ્તારોની અંદર સર્જાઈ શકે છે, એટલે સાવચેત રહેવાની જરૂર છે. એવા જિલ્લાઓ કે જે માં બહુ જ વરસાદ નથી પડ્યો, જ્યાં હજુ પણ સારા વરસાદની આશાએ લોકો બેઠા છે, એ જિલ્લાઓનો આ વખતે વારો છે, એવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે. ખાસ સુરેન્દ્રનગર, બોટાદ આ જે બધા વિસ્તારો છે, ત્યાં મહીસાગર છે, એ બધા વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી પડ્યો, મધ્ય ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો, એ બધા જ વિસ્તારોમાં વરસાદ આ વખતે આ રાઉન્ડની અંદર પડવાનો છે. અને ઓગસ્ટનો આ અંતનો રાઉન્ડ છે, એટલે અંતના રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ મેઘરાજા કરવાના છે. તમારા જિલ્લામાં અત્યારે કેવો માહોલ છે, ક્યાં કેવા ઝાપટા પડી રહ્યા છે, વરસાદ પડી રહ્યો છે કે નહીં, વાતાવરણ કેવું છે, આ બધું જ તમે લખીને કમેન્ટમાં અમને જણાવી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.